friends. Today we are going to learn unit number 2, read 2 of 11th standard, and the title is Palanpur Youth Reinvents a Humble Watch, and the name of this watch is Gear. Actually, in this unit we are going to learn about a scientist, inventor Pranav Mistry, who is born in Palanpur, North Gujarat of India. આ યુનિટમાં આપણે ભારતમાં ઉત્તર ગુજરાતના પાલનપુર ગામમાં જેમનો જન્મ થયો છે એવા પ્રણવ મિસ્ત્રી કે જેઓ સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે, ઇન્વેન્ટર છે, એમના વિશે આપણે જોવા જઈ રહ્યા છે. બરાબર. પ્રણવ મિસ્ત્રી એ શેના માટે જાણીતા છે તો કે એમણે એક ડિજિટલ વોચ જેનું નામ ગિયર છે એની શોધ કરી છે, એના માટે ખૂબ જ જાણીતા છે. એન્ડ હી ઇઝ નોન ફોર હિઝ ઇન્વેન્શન્સ like Sixth Sense, Spurs, Tally-Touch, Blinkbot and Mouseless, Sunflower. આ બધી જે એમની ઇન્વેન્શન્સ છે એના માટે જાણીતા છે. આ યુનિટમાં આપણે ગિયર વોચ વિશે જોવાના છે. એમના જે બીજા પ્રોજેક્ટ છે, Tally-Touch છે, Sixth Sense છે, Spurs છે એન્ડ Sunflower, આટલી એની જે ઇન્વેન્શન્સ છે, એમના જે પ્રોજેક્ટ છે એના વિશે આપણે આ યુનિટમાં જોવાના છે. હવે આ યુનિટ આપણા સિલેબસમાં કેમ મૂકવામાં આવ્યો છે કે ગામડાનો એક બાળક છે જ્યારે નાના ભણતા હતા ત્યારથી એને આ જે ડિજિટલ બાબત છે એ બાબતમાં કમ્પ્યુટર છે એમાં એમને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો અને એ જે ઇન્ટરેસ્ટ છે એને વળગી રહ્યા. નવી નવી બાબત વિશે જાણવાની એમની જે ક્યુરિયોસિટી હતી, એમની જિજ્ઞાસા હતી, એમને વળગી રહ્યા અને એને લઈને એમને એનો ગોલ બનાવ્યો અને આટલા બધા આગળ વધ્યા અને સક્સેસફુલ સાયન્ટિસ્ટ બન્યા. તો એમની જે આ લાઈફ સ્ટોરી છે એ લાઈફ સ્ટોરીમાંથી આપણે બધા પણ ઇન્સ્પિરેશન મેળવી શકીએ એટલા માટે આપણા આ સિલેબસમાં મૂકવામાં આવ્યો છે. તો આ યુનિટમાં એમની જે થોડી જર્ની છે, લાઈફ જર્ની છે, એક સ્કૂલમાં ભણતા બાળકથી લઈને એમનો જે ઇન્ટરેસ્ટ હતો એમના એકેડેમિક યર્સ દ્વારા દરમિયાન અને ત્યાંથી લઈને એ પોતે જે સેમસંગ અમેરિકામાં જે રિસર્ચ કંપની છે સેમસંગની એમાં એ પોતે હેડ હતા એન્ડ અત્યારે 2019માં ઓક્ટોબરમાં એમને CEO બનાવવામાં આવ્યા છે. એ સેમસંગ સ્ટાર ગેલેક્સીના એ પોતે CEO બન્યા છે. તો એમની આ જે જર્ની છે એમણે કેવી રીતે કરી છે અને એના દ્વારા આપણે પોતે ઇન્સ્પિરેશન લેવાની છે. જોઈએ યુનિટમાં આપણે A Palanpur youth reinvents a humble watch. જો હમ્બલ એવું નામ આપવામાં આવ્યું છે ટાઇટલમાં, વોચને શું લખ્યું છે? હમ્બલ. આ જે પાલનપુરનો જે યુવાન છે એમણે આ એક હમ્બલ વોચની શોધ કરી છે. પ્રણવ મિસ્ત્રી કે જેમનો જન્મ 14 મે 1981માં થયો છે એન્ડ હી ઇઝ અ સાયન્ટિસ્ટ. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch Gear to the world. શું કહે છે? પ્રણવ મિસ્ત્રી a native of Palanpur, North Gujarat, ઉત્તર ગુજરાતના નેટિવ મીન્સ એમનું જન્મસ્થળ. ઉત્તર ગુજરાતનું જે પાલનપુર છે એમનું જન્મસ્થળ છે અને એમણે શોકેસ્ડ એટલે પ્રદર્શિત કરવું, એમણે પ્રદર્શિત કર્યું છે ધ ઇમ્પોસિબલી એટલે અશક્ય લાગતી ફ્યુચરિસ્ટિક નો પ્રોપર મીનિંગ થશે ભવિષ્યને લગતું, બટ અહીં એનો અર્થ થશે અતિ આધુનિક તકનીકી એન્ડ ડિઝાઇન વાળું. ફ્યુચરિસ્ટિક મીન્સ અતિ આધુનિક તકનીકી અને ડિઝાઇન વાળું. તો ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ એટલે કે ઘડિયાળ, વોચ એટલે કાંડા ઘડિયાળ, હાથમાં પહેરવાની ઘડિયાળ, એનું નામ છે ગિયર ટુ ધ વર્લ્ડ. એમણે ટુ ધ વર્લ્ડ એટલે દુનિયાને એમણે પ્રદર્શિત કરી છે, અર્પિત કરી છે. આ જે ગિયર નામની વોચ છે, હમ્બલ વોચ છે, ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક અશક્ય લાગે એવી અતિ આધુનિક તકનીકી અને ડિઝાઇન વાળી આ ગિયર નામની વોચ એમણે દુનિયાને પ્રદર્શિત કરી છે. Mistry is the head of think tank team Samsung Research America. Pranav Mistry is the head of think tank team. Think tank team જે છે સેમસંગ રિસર્ચ અમેરિકાની સેમસંગ રિસર્ચ કંપની છે એના think tank ટીમના એ પોતે હેડ છે. હુ જ્યારે પ્રશ્ન વાક્યમાં પ્રયોજાય, પ્રશ્ન સૂચક શબ્દ તરીકે એનો ઉપયોગ થાય ત્યારે એનો અર્થ થશે કોણ.
બટ જ્યારે સંયોજક તરીકે પ્રયોજાય ત્યારે એનો અર્થ થશે કે જે અથવા કે જેણે. બરાબર, અહીં who એ સંયોજક તરીકેનો ઉપયોગ થયો છે તો એનો અર્થ થશે કે જેણે. who has designed કે જેણે ડિઝાઇન કરી હતી ધ ડિજિટલ વોચ. ડિજિટલ મીન્સ આંકડાકીય, વોચ એટલે ઘડિયાળ. આંકડાકીય ઘડિયાળ એને ડિઝાઇન કરી હતી that lets you check messages with a glance or make conversation 007 style. શું લખ્યું છે? who has designed digital watch કે જેમણે એક આંકડાકીય ઘડિયાળ ડિઝાઇન કરી છે that lets you check કે જે તમને that પણ સંયોજક છે કે જે તમને lets you check તમને ચેક કરવા દે છે messages એટલે કે મેસેજ સંદેશાઓ ચેક કરવા દે છે with a glance. glance એટલે એક નજર, તમે દ્રષ્ટિપાત કરો એની ઉપર વોચ ઉપર નજર કરો એટલે એક નજરથી તમે મેસેજ ચેક કરી શકો છો. or make conversation કે પછી make conversation. conversation એટલે વાતચીત with 007 style. 007 સ્ટાઇલ જે સિસ્ટમ છે એની અંદર ઇનબિલ્ટ છે તો એના દ્વારા તમે કન્વર્સેશન એટલે વાતચીત કરી શકો છો with a glance એક નજર દ્વારા. with gear you are able to make calls. with gear gear નામની જે આ વોચ છે એના દ્વારા with એટલે ના દ્વારા અથવા સાથે તો એ gear વોચ દ્વારા you are able એટલે સક્ષમ હોવું. you are able તમે સક્ષમ બની શકો છો to make calls કરી શકો છો and receive calls અને calls receive પણ કરી શકો છો without taking your phone out of your pocket. without એટલે વિના, taking લેવું ફોન લીધા વિના, out of એટલે બહાર, pocket એટલે ખિસ્સો, ખિસ્સામાંથી બહાર કાઢ્યા વિના તમે ફોનને ખિસ્સામાંથી બહાર કાઢ્યા વિના ગિયર નામની વોચની મદદથી તમે ફોન કોલ્સ રિસીવ પણ કરી શકો છો એન્ડ ફોન કરી પણ શકો છો. This is the speciality and features of this watch gear. અત્યાર સુધી જનરલી આપણે એવું જોયું છે કે ઘડિયાળ દ્વારા આપણે ઘડિયાળ એ સમય બતાવે છે, ડે દિવસ બતાવે છે, તારીખ બતાવી શકે છે બટ આ જે ફ્યુચરિસ્ટિક વોચ છે ગિયર એના દ્વારા મેસેजेस પણ આપણે રિસીવ કરી શકીએ છીએ, ચેક કરી શકીએ છીએ એન્ડ કન્વર્સેશન કરી શકીએ છીએ. પોકેટમાંથી ફોન કાઢ્યા વિના, હાથમાં ફોન લીધા વિના આપણે આ ગિયરની મદદથી ફોન કોલ્સ રિસીવ પણ કરી શકીએ છીએ અને ફોન કોલ્સ કરી પણ શકીએ છીએ. સેડ પ્રણવ મિસ્ત્રી, આવું પ્રણવ મિસ્ત્રીએ કહ્યું હતું. પ્રણવ મિસ્ત્રી કહે છે કે આ ગિયર નામની વોચ દ્વારા આપણે ફોન કોલ્સ પણ કરી શકીએ છીએ. when he was about 11 he used to say હું મોટો થઈને બહુ નામ કમાઈશ. when એટલે કે જ્યારે, અહીં પણ when સંયોજક તરીકે ઉપયોગ, when નો પણ સંયોજક તરીકે ઉપયોગ થયો છે. જ્યારે પ્રશ્નસૂચક શબ્દ તરીકે એનો ઉપયોગ થયો હોય, પ્રશ્ન વાક્યની શરૂઆતમાં એનો ઉપયોગ થયો હોય ત્યારે when નો અર્થ થશે ક્યારે. બટ અહીં when નો ઉપયોગ સંયોજક તરીકે થયો છે એટલે એનો અર્થ થશે જ્યારે. when he was about 11 જ્યારે એ લગભગ 11 વર્ષના હતા ત્યારે he used to say એ એવું કહેતા હતા કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ગુજરાતી છે, ગુજરાતના છે પ્રણવ મિસ્ત્રી, તો એ જ્યારે નાના હતા ત્યારે આવું કહેતા હતા. લગભગ 11 વર્ષના હતા ત્યારે, 11 વર્ષના હતા ત્યારે, લગભગ 5મા 6ઠા ધોરણમાં ભણતા હોય ત્યારે જનરલી આપણે એવું જોઈએ છે કે બાળકોને વધારે ઇન્ટરેસ્ટ રમતમાં હોય છે પણ એટલી એજમાં પ્રણવ મિસ્ત્રી એવું કહેતા હતા કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યું છે when I grow up I will earn a lot of fame. when I grow up I will earn a lot of fame. જ્યારે હું when I grow up એટલે મોટો થઈશ, જ્યારે હું મોટો થઈશ ત્યારે I will earn એટલે કમાવું, a fame, lot of fame, lot એટલે ઘણી બધી, fame એટલે ખ્યાતિ, યશ, કીર્તિ એવો અર્થ થાય અને એનું એડજેક્ટિવ થશે ફેમસ. ફેમસ એટલે પ્રખ્યાત. તો પ્રણવ મિસ્ત્રી જ્યારે 11 વર્ષના હતા ત્યારે આવું કહેતા કે જ્યારે હું મોટો થઈશ when I will grow I will earn a lot of fame. જ્યારે હું મોટો થઈશ ત્યારે ઘણી બધી કીર્તિ કમાઈશ, ઘણી બધું નામ કમાઈશ. said his father કીર્તિબાઈ, એમના જે ફાધર છે એમનું નામ છે કીર્તિબાઈ. એ કીર્તિબાઈએ કહ્યું હતું કે જ્યારે નાનો હતો 11 વર્ષનો ત્યારે આવું કહેતો હતો. we never knew it will be so soon. એના ફાધર એવું કહે છે કે we never knew,
અમને ક્યારે પણ ખબર નહીં પડી it will be so soon એ આટલું બધું જલ્દી થશે એવું અમને ખબર હતી નહીં. Pranav was like any other child but his IQ powered him to the first rank in every academic year. He spent at Vivid Lakshmi Vidya Mandir Palanpur. Pranav was like any other child. બીજા બધા બાળકો જેવો જ પ્રણવ હતો પરંતુ his IQ એનો જે IQ લેવલ હતો powered him એનો IQ લેવલ એવો હતો કે જેણે એને મેળવી આપ્યું powered him to the first rank મેળવી આપ્યો હતો in every academic year. academic means શૈક્ષણિક. એકેડેમિક નો અર્થ શું થાય? શૈક્ષણિક. દરેક શૈક્ષણિક વર્ષમાં એ ફર્સ્ટ રેન્ક લાવતો હતો. એનો આઈક્યુ એટલો સારો હતો. He spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. જ્યારે પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિર સ્કૂલ હતી એ સ્કૂલમાં એ ભણતા ત્યારે દર વર્ષે શૈક્ષણિક વર્ષમાં એ ફર્સ્ટ રેન્ક લાવતા હતા. He was good in every activity. એ દરેક પ્રવૃત્તિમાં સારા હતા. be it studies, music or sports. શું કહે છે? દરેક એક્ટિવિટીમાં પછી એ સ્ટડીઝ એટલે કે અભ્યાસ હોય, મ્યુઝિક સંગીત હોય, he sings એ ગાય પણ છે, ઓર કે પછી સ્પોર્ટ્સ એટલે રમતગમતનું ક્ષેત્ર હોય, પ્લેઝ બેડમિન્ટન એ બેડમિન્ટન રમે છે, સેડ ધ પ્રાઉડ ફાધર. પ્રાઉડ એટલે ગર્વ. એના ગર્વ અનુભવતા એવા ફાધર એના પિતાજીએ કહ્યું હતું કે એ દરેક એક્ટિવિટીની અંદર સારું એનું પરફોર્મન્સ હતું. પછી એ મ્યુઝિક હોય એટલે કે સંગીત હોય એ ગાય પણ છે, કે પછી રમતગમતનું ક્ષેત્ર હોય, કે પછી અભ્યાસ હોય, રમતગમતના ક્ષેત્રમાં એ બેડમિન્ટન રમવાનું વધારે પસંદ કરે છે. તો આટલી માહિતી એના ફાધર દ્વારા આપણને મળે છે. અને ફાધર એવું કહે છે કે એ જ્યારે નાના હતા ત્યારથી જ આવું કહેવા માટે ટેવાયેલા હતા કે હું મોટો થઈને ઘણું નામ કમાઈશ. શૈક્ષણિક વર્ષમાં પણ દર વર્ષે ફર્સ્ટ રેન્ક લાવતા હતા, એન્ડ સંગીત ક્ષેત્ર એન્ડ અભ્યાસની અંદર પણ અને રમતગમતની અંદર પણ એમનું પરફોર્મન્સ સારું હતું. He studied in his mother tongue ગુજરાતી. એમણે એમની માતૃભાષા he studied એમણે અભ્યાસ કર્યો હતો in his mother tongue એટલે માતૃભાષા, એમની માતૃભાષા ગુજરાતીમાં એમણે અભ્યાસ કર્યો હતો. and later એટલે પાછળથી joined Nirma University Ahmedabad for his BE in computer engineering. એમનો જે પ્રારંભિક અભ્યાસ છે એ એમણે ગુજરાતી મીડિયમમાં જ કર્યો છે એમની માતૃભાષામાં. બટ લેટર અને પાછળથી જોઈન નિરમા યુનિવર્સિટી, અમદાવાદની નિરમા યુનિવર્સિટી એન્જિનિયરિંગ કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટેની જે કોલેજ છે એ યુનિવર્સિટી છે ત્યાં એ જોઈન થયા હતા. બીઈ કરવા માટે એન્જિનિયરિંગ કમ્પ્યુટર એન્જિનિયરિંગનું બીઈ કરવા માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં એમણે જોઈન કરી હતી. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai. અને મુંબઈથી એમણે એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન ટુ કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ કર્યું હતું. which earned him a job કે જેના દ્વારા એમણે એક જોબ મેળવી હતી. earn નો પ્રોપર મીનિંગ થાય કમાવું, પણ એમણે જે મુંબઈ આઈઆઈટી દ્વારા ત્યાંથી જે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી એ ડિગ્રી દ્વારા એમણે મેળવ્યું હતું. શું મેળવ્યું હતું? a job with Microsoft in હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટનું એક જોબ એમણે મેળવી હતી. એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, અને ત્યાં એ જોબ દ્વારા એમણે પ્રેસિડેન્ટ આપણા મુખ્યમંત્રી અબ્દુલ કલામ જે હતા એમના હસ્તકે એમણે એવોર્ડ પણ મેળવ્યો હતો. he said એ એવું કહેતા from my engineering in computer science to my masters. કમ્પ્યુટર સાયન્સમાં મારી એન્જિનિયરિંગ થી લઈને from એટલે ત્યાંથી લઈને to my masters મારી માસ્ટર ડિગ્રી સુધી I worked on varied fields. મેં કામ કર્યું હતું on varied એટલે વિવિધ, fields એટલે ક્ષેત્રો, વિવિધ ક્ષેત્રોમાં મેં કામ કર્યું હતું. like જેવા કે interaction design, interaction એટલે અંદર વાતચીત કરવી, તો વાતચીત કરવી એ ડિઝાઇનમાં, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing and the list goes on. social computing પર, computer પર, HCI પર and lots of information graphics પર,
ગ્રાફિક્સ એટલે ઘણી બધી આકૃતિઓ દ્વારા જે માહિતી દર્શાવવાની આવે, રોબોટિક્સ પર, આ બધા ક્ષેત્રની અંદર વિવિધ ક્ષેત્રમાં એણે પોતે કામ કર્યું હતું. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન, અને લિસ્ટ તો એની યાદી ચાલુ છે, ઘણા બધા વિવિધ ક્ષેત્રમાં એમણે કામ કર્યું હતું. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ. એક્સપ્લોર એટલે ખેડાણ કરવું, એક્સપ્લોર એટલે ખેડાણ કરવું. શું કહે છે? આઈ એક્સપ્લોર્ડ, મેં ખેડાણ કર્યું હતું વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ, વિવિધ પ્રોજેક્ટ સાથે, એન્ડ રિસર્ચ પેપર્સ, અને ઘણા બધા રિસર્ચ પેપર્સ પણ રજૂ કર્યા હતા. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. બ્રીફ એટલે શોર્ટ, ટૂંકમાં. શું કહે છે? હિયર આર માય સમ ઓફ પ્રોજેક્ટ્સ. એમના જે પ્રોજેક્ટ્સ છે એમાંથી કેટલાક પ્રોજેક્ટ જે છે એ ટૂંકમાં આપણે આ યુનિટમાં જોવાના છે. અને એ પ્રોજેક્ટ્સ છે સિક્સ સેન્સ, ટેલીટચ, સનફ્લાવર, સ્પર્શ. તો એના વિશે આપણે થોડું ડિટેલમાં, મીન્સ શોર્ટમાં, નોટ ડિટેલ, શોર્ટમાં આપણે આ પ્રોજેક્ટ વિશે આ યુનિટમાં જોવાના છે. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.